સ્વાગત છે તમારું કાયદાની સફર યુટ્યુબ ચેનલમાં. ફ્રેન્ડ્સ, ઘણા સમયથી જે મિત્રો LLB એડમિશન 2026-27 માટેના એડમિશન માટેના રાહ જોઈ રહ્યા હતા એવા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. અને આજે જે નોટિફિકેશન જાહેર થયું છે, એટલે કે જે LLBના એડમિશન ક્યારથી શરૂ થવાના છે એનું નોટિફિકેશન અને શેડ્યુલ જાહેર થયું છે. તો આજના વિડીયોમાં આપણે આ નોટિફિકેશનની વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા, અને જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જેવી LLBના એડમિશનને લઈને નવી કોઈ અપડેટ હોય કે કાયદાકીય કોઈ પણ જાણકારી હોય તે તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી શકે. તો આવો આજના વિડીયોમાં આપણે આ જાણકારી નોટિફિકેશનના આધારે મેળવીએ. હેલો ફ્રેન્ડ્સ, તમે જે મોબાઈલની સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ જીકાસ પોર્ટલ દ્વારા બહાર પાડવામાં આવેલું પોસ્ટ ગ્રેજ્યુએશનના એડમિશનનું શેડ્યુલ છે. એટલે કે જે પ્રવેશ પ્રક્રિયા 2026-27 માટે જે બીએડ હોય, એમએડ હોય કે LLB હોય કે LLM હોય, એટલે કે જેવા અનુસ્નાતક કક્ષાના જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાનો હોય તેના માટેનું એક ગાઈડલાઈન છે. તો આમાં ફર્સ્ટ રાઉન્ડ તમારા શેડ્યુલ મુજબ 15/6/2026 ના રોજ 11 કલાકથી, એટલે કે 15 જૂનના રોજથી 11 વાગ્યાથી શરૂ થશે અને લાસ્ટ ડેટ 29/5/2026 લખવામાં આવી છે. એ ટાઈપિંગ મિસ્ટેક છે. અહીં 29/6/2026 રોજ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમે જો આ કોર્સમાં એડમિશન લેવું હોય તો તમે એડમિશન લઈ શકો છો. એટલે કે જો તમારે LLBમાં એડમિશન લેવાનું હોય તો આ તારીખને તમારે ધ્યાનમાં રાખવી પડશે. આ રજિસ્ટ્રેશન રાઉન્ડ ફર્સ્ટ છે. આની પછી રાઉન્ડ 2 યા રાઉન્ડ 3 ઓલમોસ્ટ આવી શકે છે. પરંતુ તમારે જો એડમિશન લેવું હોય તો ફર્સ્ટ રાઉન્ડથી તમારે એપ્લાય કરતું રહેવું, જેથી કરીને તમારું નામ અને તમારું મેરિટમાં નામ આવવાથી તમને એડમિશન મળી શકે. તો એડમિશન પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં સૌપ્રથમ તમારે જીકાસ પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસના જે પોર્ટલ છે એના પર ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજના પ્રોગ્રામ વિષય નક્કી કરી પસંદ કરવું અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે દરેક માહિતીને ચેક કરી લેવી અને તમે જે માહિતી ભરી છે તેને પોર્ટલ પર ત્યારબાદ સબમિટ કરવી. ત્યારબાદ વિદ્યાર્થી તરીકે તમારી પ્રક્રિયા પૂર્ણ થાય છે. ત્યારબાદ કોલેજીસમાં જો તમને મેરિટમાં નામ આવશે તો કામચલાઉ મેરિટ યાદી 30/6/2026 થી 3/7/2026 ની વચ્ચે બહાર પાડવામાં આવશે. આ મેરિટમાં જો તમને કોલેજ ઓફર કરશે તો તમારે આગળની પ્રક્રિયા કરવાની રહેશે. એટલે કે 30/6 થી 3/7 ની વચ્ચે તમારા માટે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તો આ પ્રકારે જો તમારે LLBમાં એડમિશન લેવું હોય તો 2026-27 માટે આ પ્રકારનું શેડ્યુલ રહેશે. અને મિત્રો, જો તમારે LLB એડમિશનને લઈને કોઈક હજુ પ્રશ્ન બાકી રહી જતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને હવે આ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, રજિસ્ટ્રેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, અને શું ગવર્મેન્ટ કોલેજ હોય કે ગ્રાન્ટેડ કોલેજ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, એમાંથી તમારે કઈ રીતે કોલેજ સિલેક્શન કરવાનું છે અને કેટલી કોલેજ સિલેક્ટ કરવાની છે તો તમારું નામ એ કોલેજમાં એડમિશન માટે મેરિટ લિસ્ટમાં આવી શકે. આમ દરેક માહિતી હવે પછીના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોને અને આપણી યુટ્યુબ ચેનલને જો હજુ સુધી તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જેવા જ LLB એડમિશનને લઈને નવી કોઈક માહિતી મૂકવામાં આવે તેની અપડેટ તમને મળતી રહે. અને હા મિત્રો, તમારા જો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરીને આપણે એના પર વિડીયો બનાવી સોલ્યુશન લાવી શકીએ. આપણે જે પ્રમાણે આ જીકાસ પોર્ટલના માધ્યમથી આજે જે શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું PG એડમિશનનું, તેમાં LLBના એડમિશન માટે તમારે ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, જીકાસ પોર્ટલ પર ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું છે, અને LLBમાં તમારે એડમિશન લેવાનું છે તો કઈ કઈ કોલેજીસમાં તમે એડમિશન લઈ શકો, કોલેજને લઈને અને એડમિશનને લઈને નવી માહિતી આપતા અને ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવાનું એની માહિતી આપતો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર ખૂબ જ જલ્દી અપલોડ કરવામાં આવશે. તો હજુ સુધી જો તમારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી જેવો વિડીયો મૂકવામાં આવે તેની જાણકારી તમને મળી શકે. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ ઉપયોગી માહિતી મળી શકે. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.